પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે છે પંચાંગ વિશે વાતચીત કરી રહ્યા હતા. તેમાં આપણે તિથિ, નક્ષત્ર અને વાર 5 અંગ વિશેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. તેમાં આપણે તિથિ, નક્ષત્ર અને વાર વિશે જાણ્યું. ચોથા નંબરનું આજે આપણે જાણીશું યોગ. તો અહીંયા જે છે એ તમારા જન્મકુંડળીમાં જે છે યોગ અને કરણ બાબતે જે છે અંદર લખવામાં આવેલું હોય છે. તો અહીંયા પંચાંગ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા જે છે એ 27 યોગ હોય છે. બરાબર છે. 27થી લઈને 30 જે છે એ યોગ હોય છે. અને એક તિથિએ એક યોગ બદલાય છે. એટલે કે તિથિમાં આપણે જાણ્યું કે અજવાળિયું અને અંધારિયું. બરાબર છે. સુદ અને વદ. બરાબર છે. તો એ રીતે 30 દિવસ પૂરા થાય છે. તો અહીંયા યોગ જે છે એ તિથિ પ્રમાણે એક દિવસથી એક તિથિ એ જ પ્રમાણે જે છે એ લગભગ જે છે એ આપણે જે છે એક તિથિમાં એક યોગ જે છે એ હોય છે. હવે યોગની જે અવધિ છે એટલે કે જે સમય છે એ લગભગ જે છે એ આપણે જોવા જઈએ તો 15થી 20 કલાકનો હોય છે. બરાબર છે. 12, 15 અને મેક્સિમમ જે છે એ 20 કલાકનો હોય છે. યોગ જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે. યોગ એટલે ક્ષણ. બરાબર છે. આપણે વાતચીત કરતા હોઈએ છીએ કે યાર આ યોગે આ વસ્તુ થઈ ગઈ. બરાબર છે. કે આ યોગ કામ કરી ગયો. બરાબર છે. કે આ સમય કામ કરી ગયો. તો અહીંયા જે છે એ યોગ જે છે એ તમારા જન્મ સમય જોડે સંકળાયેલી વસ્તુ છે. બરાબર છે. જે 30 યોગ છે તો એ 30 યોગમાં જે છે એ લગભગ આપણે 4, 5 કે 6 યોગ એવા છે કે જે ખરાબ છે. બરાબર છે. અને બાકીના જે છે એ શુભ છે. તો અહીંયા જે છે એ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ પંચાંગની અંદર તિથિનું મહત્ત્વ હોય છે. બરાબર છે. વારનું મહત્ત્વ હોય છે. નક્ષત્રનું મહત્ત્વ હોય છે. એવી જ રીતે જે છે એ યોગનું પણ મહત્ત્વ છે. તો અહીંયા જે છે એ જે મેં તમને કીધું કે લગભગ 5 યોગ એવા છે, 5 કે 6 યોગ જે અશુભ છે. જો એ યોગનામાં તમારો જન્મ થયો હશે તો અહીંયા સંઘર્ષ જે છે એ તમારા જીવનમાં જે છે એ રહ્યા કરે છે. અને આકસ્મિક યોગ એટલે કે આકસ્મિક ઘટનાઓ જે છે એ અમુક સમય પ્રમાણે જે છે અમુક જે સમયનો જે યોગ હોય કે બદલાવ હોય સમયનો. બરાબર છે. ત્યારે જે છે એ તમને કંઈક ને કંઈક જે છે એ જાનહાનિ કે નુકસાન એટલે કે શારીરિક, માનસિક કે આર્થિક જે છે એ તમને તકલીફ રહ્યા કરે છે. બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો કે યોગ જે છે એ ખૂબ જ મહત્ત્વના હોય છે. બરાબર છે. તો અહીંયા આજનો ટૉપિક હતો #પંચાંગ #યોગ.